મીઠું મધ જેવું પાણી, કેમ કે આ પાણી ક્યાંથી આવે છે હજી સુધી કોઈને ખ્યાલ નથી. આ જગ્યા જોવા જઈએ તો નદીથી ઓલમોસ્ટ 7-8 ફૂટ ઉપર છે. કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ તમે બધા તાજા મજા હશો. ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતા પહેલાં જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ ગાઈઝ. ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યાએ કે જે જગ્યાએ પ્રકૃતિ ચારે કળાએ ખીલી છે. તમે જે રીતે બેક સાઈડ જોવો છો એ રીતે ધોધ બે કાંઠે હાલ્યો જાય છે, નદી બે કાંઠે હાલી જાય છે. અને આ જગ્યા પર આવેલું છે એક મહાદેવનું અતિ પ્રાચીન મંદિર. 5000 વર્ષ જૂનું મંદિર આ જગ્યાએ આવેલું છે. અને એ મંદિર પર જે શિવલિંગ છે એ શિવલિંગ પર આપે આપ જળધારા 5000 વર્ષથી થાય છે. આપણે મંદિરના મહાદેવના સાક્ષાત દર્શન પણ કરીશું, પરંતુ એ પહેલાં જે આ પ્રકૃતિ ખીલી છે એની આપણે મજા લઈશું અને તે જે ધોધ છે ને એની નજીક જવાના છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. આ વિડીયોમાં ખરેખર તમને બધાને મજા આવવાની છે. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, આપણે આગળ વાત કરીએ તો આ જગ્યા આવી છે કઈ બાજુ? તો આ જગ્યા પર પહોંચવા માટે તમારે સાસણગીરથી આગળ ઉના બાજુ જે રસ્તો જાય છે એ બાજુ આવવાનું છે. ત્યાં ગીરગઢડા ગામ છે અને ગીરગઢડા ગામથી અંદરની બાજુએ 5 કિલોમીટર દ્રોણેશ્વર મહાદેવનું મંદિર અને દ્રોણેશ્વર ડેમ આવેલો છે. ખૂબ જ પ્રખ્યાત આ જગ્યા. અને આ જગ્યા પર જ્યારે પણ આવો ને ત્યારે તમારું મન મંત્રમુગ્ધ થઈ જાય. અને સામે આપણા નજરની સમક્ષ દ્રોણેશ્વર ડેમ છે. તો ચાલો નજીકથી નિહાળીએ. તો ફ્રેન્ડ્સ, આ દ્રોણેશ્વર ડેમની વાત કરીએ તો જ્યારે ચોમાસું આવે છે ને ત્યારે આ દ્રોણેશ્વર ડેમ પૂર જોરમાં ઓવરફ્લો થાય છે. અને હજી તો શરૂઆત છે. તમે જે રીતે આ નદી જોવો છો ને, આ નદી બે કાંઠે જતી હોય છે. અને સામે જે દેખાય છે ને એ છે મહાદેવનું મંદિર. ત્યાં આપણે દર્શન કરવા માટે પણ જવાના છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. અને વરસાદ પણ પૂર જોરથી ચાલુ થઈ ગયો છે. જોઈએ આપણને વિડીયો શૂટ કરવા દેશે કે. આ જે ચોમાસાની શરૂઆત થઈ છે ને, આ ચોમાસાની શરૂઆતમાં આપણે પહેલાં એવા વ્યક્તિ છીએ કે એટલા દૂર રહીએ છીએ છતાં બી દ્રોણેશ્વર પહોંચ્યા છે. અને આ ડેમ જે છે પહેલી વાર ઓવરફ્લો થયો છે. ખૂબ સરસ મજાનો નજારો છે. જેમ જેમ લોકોને ખબર પડતી જાય છે ને એમ એમ આ લોકો બધા આ જગ્યા પર આ જે નજારો છે એ જોવા માટે ઉમટી પડ્યા છે. જુઓ, હજી એકવાર જોઈ લો યાર, કેમ કે આ જગ્યા પર આવી ગયા હોય ને તો આને જોઈ જ રાખવાનું મન થાય. આ પ્રકૃતિની જે ચારે કળાએ ખીલી છે આ જગ્યાએ એ જોવાનું જ મન થયા રાખે. અને ગ્રીનરી ભાઈ સાહેબ જુઓ તમે, કેટલી મસ્ત ગ્રીનરી છે બધી જગ્યાએ. હવે આપણે મહાદેવના દર્શન કરવા માટે પણ જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. બસ થોડીક ક્ષણોમાં તમારી સમક્ષ એ શિવલિંગ પ્રસ્તુત કરું કે જે શિવલિંગ પર છેલ્લા 5000 વર્ષથી અવિરત જળાભિષેક થઈ રહ્યો છે. ચલો. તો ફ્રેન્ડ્સ, જે ક્ષણની આપણને રાહ હતી એ ક્ષણ આવી ચૂકી છે. આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. અને મહાદેવના મંદિરે તમે જે રીતે બેક સાઈડ જુઓ છો એ રીતે મહાદેવનું મંદિર છે. અને આપ સૌના દર્શન એ અલૌકિક ઐતિહાસિક શિવલિંગ સાથે કરાવું છું. તો બન્યા રહો વિડીયોમાં. જસ્ટ મહાદેવના દર્શન આપણે કરીએ. જગ્યા પર ગૌમુખી ગંગા પણ આવેલી છે. મંદિરની બાજુમાં જ તમે જુઓ છો તો જે રીતે તમે જુઓ એ રીતે આ છે મંદિર. અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આ જગ્યા પર અહીં ગૌમુખી ગંગા અવિરત વહેતી રહે છે. આપણે એમના પણ દર્શન કરીએ અને ચરણામૃત લઈએ. મીઠું મધ જેવું પાણી, કેમ કે આ પાણી ક્યાંથી આવે છે હજી સુધી કોઈને ખ્યાલ નથી. આ જગ્યા જોવા જઈએ તો નદીથી ઓલમોસ્ટ 7-8 ફૂટ ઉપર છે. પરંતુ આ જગ્યા પર અવિરત પાણી જે ગૌમુખી ગંગામાં આવે છે તેમાં હજી શિવલિંગ પર જે પાણી આવે છે એ પાણીનો ખરેખર કયો રસ્તો છે, કઈ જગ્યાએથી આવે છે, નોબડી નોઝ. ફ્રેન્ડ્સ, આમ જોવા જાય તો હજી ચોમાસાની શરૂઆત છે. ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે આવવાનો.
આ જગ્યા પર ધ્રોણેશ્વર ડેમ ભરાઈ ગયો છે, પરંતુ આ જે તમે નદી જુઓ છો એ નદી હજી એટલી પૂરજોરમાં એમ કહે ને કે જે એનું જે વાસ્તવિક રૂપ છે કે જે બે કાંઠે નદી જતી હોય અને સામેની બાજુનો જે પુલ છે એ પુલ પણ ક્યારેક બંધ થઈ જાય છે, કેમ કે પુલ ઉપરથી પણ પાણી આવતું હોય છે. તો એ હદ સુધી આ જગ્યા પર પાણી આવી જાય છે. તો ખાસ આ જગ્યાની મુલાકાત લેવા માટે આપ સૌને નમ્ર વિનંતી છે. તો મહાદેવની શિવલિંગના દર્શન કર્યા, આપણે ગૌમુખી ગંગાના દર્શન કર્યા, આટલો સરસ જે ડેમ ઓવરફ્લો થાય છે એ જોયો. હવે આ જે સીડી જાય છે ને મારી પાછળ, એ જગ્યા પર ઉપર અહીંના જે પૂજારી જે છે, મહંત જે છે એ રહે છે. તો આપણે ત્યાં જે જગ્યા છે એ જગ્યાની મુલાકાત લઈએ, તેમજ એ જગ્યા પર ખૂબ સરસ મજાની ગૌશાળા છે, તેમજ રહેવાની પણ વ્યવસ્થા છે. જ્યારે જ્યારે શ્રાવણ મહિનો આવે છે ત્યારે મોટી સંખ્યામાં આ જગ્યા પર લોકો દર્શને આવે છે. ફ્રેન્ડ્સ, અત્યારે જે મંદિર જે છે, જે નદી જે છે એના ઉપરના વિસ્તારમાં આપણે આવી ગયા છીએ. આ જગ્યા પર જ્યારે જ્યારે શ્રાવણ મહિનો હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા માટે આવતા હોય છે. અને આ જગ્યા પર બધી જગ્યાએ ત્યાં રોકાવાની વ્યવસ્થા છે. અને સામેની જગ્યાએ છે ને બહુ મોટો હોલ છે, તેમજ જે કાંઈ બી રસોઈ હોય છે ને એ રસોઈ સામેની બાજુએ બનતી હોય છે. અને જો સમય થઈ ગયો છે ગાયોને આવવાનો, અને ગાયો જે છે એ ધીમે ધીમે આવી રહી છે. આ વસ્તુ છે બાપુ, જ્યારે પણ અવાજ બને ત્યારે ગાય દોડતી દોડતી બાપુ પાસે આવે. ગમે ત્યારે ગાયને અવાજ ગાય 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 ભાગે જ છે મારા. સીતારામ સીતારામ સીતારામ. મજામાં? અરે ખૂબ ખૂબ આપના આશીર્વાદ અને મહાદેવના જે દર્શન થયા છે ખરેખર બહુ મજા આવી ગઈ. અને બાપુ ખાસ મારે વસ્તુ તમને એ પૂછવી હતી કે આ વખતે હવે શ્રાવણ મહિનો જસ્ટ આવકમાં છે, તો શ્રાવણ મહિના દરમિયાન અહીંયા શું વ્યવસ્થા હશે ભક્તજનો માટે? વ્યવસ્થામાં તો એવું છે કે હજારોની સંખ્યામાં તો ભોળાનાથના દર્શન કરવા અટાણે ભક્તો આવે છે, બરાબર. અને એ ભક્તો માટે 1 મહિનો ભોજન માટે અવિરત ચાલુ. વાહ ભાઈ વાહ. રહેવા માટે પૂરતી સગવડ છે. અચ્છા, એટલે અહીંયા કેટલા રૂમ આપણે હશે હાજરમાં? અહીંયા રૂમ અત્યારે 4 રૂમ છે, પછી આજે ભોજનાલય છે એમાં 5 રૂમ છે. અચ્છા, તો ટોટલ એપ્રોક્સ કેટલા લોકો અહીંયા સમાઈ જાય? આમાં કદાચ 1000, 1500, 2000 જેટલી પબ્લિક સમાઈ જાય. એટલી જોરદાર વ્યવસ્થા છે. 5 રૂમ સામેની બાજુએ છે, ત્યાં રસોડું પણ છે, મોટો હોલ પણ છે, બીજા 4 રૂમ પણ આ જગ્યા પણ છે. એટલે કદાચ હજારોની સંખ્યામાં લોકો આવી ગયા હોય દર્શને, તો એમને રાત રોકાવાની વ્યવસ્થા તો છે જ. સાથે સાથે શ્રાવણ મહિના દરમિયાન આખો મહિનો ભક્તજનો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા છે. તો આપ સૌને શ્રાવણ મહિના દરમિયાન જો મહાદેવના આટલા સરસ દર્શન કરવા હોય તો દ્રોણેશ્વર મહાદેવના મંદિરે દર્શન આવીને આ જગ્યાનો લાભ લેવા માટે, મહાદેવના દર્શનનો લાભ લેવા માટે આપ સૌને પ્રાર્થના છે. જય માતાજી. મહાદેવ હર મહાદેવ. હર હર બોલીએ દ્રોણેશ્વર મહાદેવ કી જય. ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને બધાને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો, કોમેન્ટ કરજો કે તમે આ જગ્યા પર ક્યારે આવો છો. આ જગ્યા પર આવવા માટેનો બેસ્ટ ટાઈમ શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનામાં બહુ મોટી સંખ્યામાં માણસો હોય છે, અને વરસાદ પણ એટલો સરસ થઈ ગયો હોય છે, અને નદી જે છે ભાઈ એ 2 કાંઠે જતી હોય છે. તો શ્રાવણ મહિનાની રજાઓમાં ગીર ગઢડા પાસે આવેલ આ દ્રોણેશ્વર ગામની દ્રોણેશ્વર મહાદેવ મંદિરની અને દ્રોણેશ્વર ડેમની મુલાકાત લેવાનું ચૂકાય નહીં. જય માતાજી. મહાદેવ હરના નાદ સાથે વિડીયોને વિરામ આપું છું. મળીએ નવા વિડીયોમાં.